नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपનું हार्दिक स्वागत करे छे। 11 साइंस चैप्टर नंबर 3 त्रिकोणमितीय विधेयो। त्रिकोणमितीय विधेयो में आपणे प्रकीर्ण उदाहरणों जोईशुं। तो प्रकीर्ण उदाहरण में सौथी पहलू उदाहरण है 29। जो एक्स अने वाय बने बीजा चरण में होय अने साइन एक्स बराबर 3/5 कॉस वाय बराबर -12/13 तो साइन एक्स वत्ता वाय નું મૂલ્ય શોધો। मित्रों આપણે જાણીએ છીએ કે શું જોઈ છે પહેલા એ વિચાર લેવાનો। આપણે આવું જોઈ છે sin x + y। આને આપણે જાણીએ છીએ કે sin x cos y + cos x sin y। જો હવે તમારી પાસે sin x નું મૂલ્ય છે અને cos y નું મૂલ્ય છે, તમારે આ બે મૂલ્ય મેળવવાના છે। तो sin x बराबर 3/5 है, बने बीजा चरण में है, बने बीजा चरण में है, एटले के x एटले π/2 आम है। बीजा चरण में है एटले cos x ऋण आवशे, cos x ऋण मळे। तो पहला cos x मेळवी लीए तो cos x નો વર્ગ बराबर 1 - sin² x 1 - 3/5 નો વર્ગ 1 - 9/25 25 - 9/25 16/25 आ cos² x। तो cos x बराबर +or -4/5 बीजा चरण में होवाथी cos ऋण है, तेथी cos x बराबर -4/5 आ मूल्य तमारे याद रखो। हवे बात आवी sin y नी। तमारी पासे cos y बराबर -12/13 है, वળી y पण बीजा चरण में है। साइन मेळवવું છે तो साइन बीजा चरण में धन है। sin² y 1 - cos² y 1 -12/13 નો વર્ગ माइनस हो तो वर्ग तो 169 -144
छेदમાં 169 25 छेदમાં 169 આ સાઇન સ્ક્વેર વાય સાઇન વાય પ્લસ ઓર માઇનસ 5/13 અહીં સાઇન વાય ધન છે તેથી સાઇન વાય બરાબર 5/13 આ સાઇનનું મૂલ્ય સાઇન એક્સ વત્તા વાયનું મૂલ્ય મેળવવું છે એટલે સાઇન એક્સ કોસ વાય કોસ એક્સ સાઇન વાય સાઇન એક્સ 3/5 કોસ વાય -12/13 કોસ એક્સ -4/5 સાઇન વાય 5/13 હવે જો તો નીચે લસા સરખો છે 65 12 તરી -36 -20 65 લસા સરખો છે એટલે 65 -36 -20 -56 તમારી પાસે આ મૂલ્ય મળે બિલકુલ ગભરાયા વગર તમને કયા ચરણમાં છે એ ખ્યાલ હોય આ સૂત્ર ખ્યાલ હોય મૂલ્ય મેળવતા આવડે તો દાખલો આવડે ઇઝી છે આગળ જોઈએ હવે ઉદાહરણ 30 સાબિત કરો કે cos 2x cos x by 2 minus cos 3x cos 9x by 2 बराबर sin 5x sin 5x by 2 શું લાવવાનું છે મિત્રો બરાબર ધ્યાન રાખવાનું કે તમારી પાસે sin 5x અને sin 5x by 2 આ બે લાવવાનું છે તમારી પાસે ડાબી બાજુ બરાબર આવું આપ્યું છે cos 2x cos x by 2 cos 3x cos 9x by 2 છે હવે તમે સૂત્ર બનાવવા માટે 2 વડે ગુણો અને 2 વડે ભાગો એટલે શું થશે 2 cos 2x cos x by 2 minus 2 cos 3x cos 9x by 2 હવે જ્યારે તમે આવું સૂત્ર બનાવો તમારી પાસે આવું હોય કે 2 cos 5x cos 3x તો તમે આવું લખી શકો કે cos 8x વત્તા cos 2x જો c વત્તા c 2cc આવું હોય ત્યારે આ લખી શકે 2 હોય ત્યારે ભાગમાં 2 ન આવે આ હોય ત્યારે ભાગમાં 2 આવે આટલું ધ્યાન રાખવાનું એટલે 2 નો સરવાળો અને 2 ની બાદબાકી હવે 2 નો સરવાળો એટલે cos આ 2 નો સરવાળો એટલે 4 આમ સરવાળો એટલે 2x વત્તા x by 2 વત્તા cos
2x માઇનસ એક્સ બાય 2 માઇનસ અહીંયા એવું જ છે cos 3x પ્લસ 9x બાય 2 પ્લસ cos 3x માઇનસ 9x બાય 2 1 બાય 2 cos 5x બાય 2 cos 3x બાય 2 માઇનસ cos 3 તારી 9 એટલે 3 દુ 6 6 9 6 15x બાય 2 માઇનસ cos 6 માઇનસ 3x બાય 2 આ તો યુગ્મ વિધેય છે એટલે cos 15x બાય 2 માઇનસ cos 3x બાય 2 આ બે ગયા cos 5x બાય 2 માઇનસ cos 15x બાય 2 મિત્રો તમારી પાસે આવું સૂત્ર છે જો cos c માઇનસ cos d હોય તો માઇનસ 2 sin c વત્તા d બાય 2 sin c માઇનસ d બાય 2 આવી રીતે આવે પણ જો cos d માઇનસ c હોય તો આ માઇનસ નો આવે 2 sin c વત્તા d બાય 2 ઇન્ટુ sin c માઇનસ d બાય 2 આ મોટો ખૂણો છે આ નાનો ખૂણો છે હવે આમ હોય તો અહીંયા તમે બે ગમે મૂકી શકો પણ આમાં માઇનસ લેવાય નહીં 2 sin છેદમાં 2 આવે પાછા એ ધ્યાન રાખવાનું આ મોટું છે એમાંથી ઓલું બાદ થાય હવે 1/2 sin પ્લસ આ સરખો હોય 20/4 20x છેદમાં 4 કારણ કે અને sin 10x છેદમાં 4 1/2 અને આટલું 2 sin 5x sin 5x બાય 2 આ 2 ગયા sin 5x sin 5x બાય 2 બરાબર જમણી બાજુ ખ્યાલ આવી ગયો આ 15 માંથી 5 જાય એટલે 10 આ લસા સરખો એટલે 2e અને 2e એટલે 4 નીચે મૂક્યા આ 15 ને 5 20/2 અને આ બીજા 2 એટલે 4 એવી રીતે મૂક્યું અને આ પણ ખ્યાલ આવી ગયો છે કે cos d માઇનસ c એટલે આનો નાનો સરવાળો થાય અને આમાંથી આ બાદ થાય આગળ માઇનસ નિશાની ન આવે જો માઇનસ નિશાની તમારે મૂકો તો 5x વત્તા 15x તો કરવાનું પણ અહીંયા 5x માઇનસ તો અહીંયા માઇનસ આવશે એ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે જે રીતે કરો તે રીતે પણ આપણો જવાબ આવવો જોઈએ
ઉદાહરણ 31. ટેન પાઈ બાય 8 કિંમત શોધો. ચાલો, અહીં તમને 10 પાઈ બાય 8 આપેલ છે. x બરાબર પાઈ બાય 8 હોય તો 2x બરાબર પાઈ બાય 4 થાય. તેથી 10 પાઈ બાય 8 બરાબર 10x અને 10 2x બરાબર 10 પાઈ બાય 4. હવે 10 2x નું સૂત્ર 2 10x upon 1 minus 10 square x. 2 10x બરાબર 10 પાઈ બાય 4 મૂકો. 10x બરાબર 2 10 પાઈ બાય 8 મૂકો. 1 માઇનસ 10 સ્ક્વેર પાઈ બાય 8 થાય. આના બરાબર 1 થાય એટલે 1 બરાબર 2 10 પાઈ બાય 8 અપોન 1 માઇનસ 10 સ્ક્વેર પાઈ બાય 8. આને આમ લઈ આવો એટલે 1 માઇનસ 10 સ્ક્વેર પાઈ બાય 8 બરાબર 2 10 પાઈ બાય 8. એટલે આને બધાને આમ લઈ જઈએ એટલે આપણે 10 સ્ક્વેર પાઈ બાય 8 પ્લસ 2 10 પાઈ બાય 8 માઇનસ 1 બરાબર 0. હવે અહીં આપણે 10 પાઈ બાય 8 બરાબર y લઈએ તો સમીકરણ આવું બને y સ્ક્વેર પ્લસ 2y માઇનસ 1 બરાબર 0. શા માટે લીધું એ તમને કહું, ડાયરેક્ટ પણ તમે કરી શકો. હવે આપણે ડેલ્ટા લેતા હતા બી સ્ક્વેર માઇનસ 4ac. આનો અવયવ પાડો તો પડશે નહીં, તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. 2 વર્ગ માઇનસ 4 1 માઇનસ 1 એટલે 4 વત્તા 4 એટલે 8. વર્ગમૂળ ડેલ્ટા બરાબર વર્ગમૂળ 8 બરાબર 2 વર્ગમૂળ 2. હવે y બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ ડી છેદમાં 2a. એટલે y બરાબર માઇનસ બી માઇનસ 2 પ્લસ ઓર માઇનસ 2 વર્ગમૂળ 2 2 અંશમાં 1. એટલે y બરાબર માઇનસ 2 પ્લસ 2 કોમન કાઢલી માઇનસ 1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 2 છેદમાં 2. આ 2 જાય તો y બરાબર માઇનસ 1 પ્લસ વર્ગમૂળ 2 ઓર y બરાબર માઇનસ 1 માઇનસ વર્ગમૂળ 2. તેથી y એટલે 10 પાઈ બાય 8 બરાબર વર્ગમૂળ 2 માઇનસ 1 और 10 पाई बाय 8 बराबर माइनस वर्गमूળ 2 माइनस 1 शक्य नहीं. केम के पाई बाय 8 प्रथम चरण में है. प्रथम चरण में 10 धन है એટલે 10 પાઈ બાય 8 ધન છે. આનું કારણ થાય.
શક્ય નથી. એટલે આ આપણને 10π/8 નું મૂલ્ય મળી ગયું, વર્ગમૂળ 2 - 1. આ શક્ય નથી. ઉદાહરણ 32. જો 10x બરાબર 3/4 પાય x લેસ ધેન 3π/2 તો sin x/2 cos x/2 અને 10x/2 નું મૂલ્ય મેળવો. મિત્રો આપણે જોઈ શકીએ કે જે 10 આપણને આપ્યું છે, 10x બરાબર 3/4 પાય લેસ ધેન x લેસ ધેન 3/2 એટલે કે ત્રીજા ચરણમાં. હવે આના ઉપરથી કોસ મેળવવું છે હોવાથી cos x ઋણ મળે. cos x ઋણ મળશે. 1 + tan² x બરાબર sec² x આ જાણીએ છીએ. તો 1 + 3/4 નો વર્ગ બરાબર sec² x. 1 + 9/16 બરાબર sec² x. 16 + 9/16 બરાબર sec² x. 16 હવે 25/16 બરાબર sec² x. તેથી cos² x બરાબર 16/25 અને cos x બરાબર ±4/5. cos ત્રીજા ચરણમાં ઋણ હોવાથી cos x બરાબર -4/5 આવું મળ્યું તમને. હવે મિત્રો તમે આવું જાણો છો, cos 2x બરાબર 1 - 2 sin² x બરાબર છે. બરાબર જોજો, 2 sin² x ને આ બાજુ લઈ આવું, 1 - cos 2x. હવે અહીં આનું અડધું કરી નાખું, 2 sin² x/2 તો અહીં શું 1 - cos x આનું અડધું થઈ ગયું. આ સૂત્ર કેવી રીતે આવ્યું મેં તમને મેળવી નાખ્યું. તો આપણે 2 sin² x/2 2 sin² x/2 હવે એ પણ અરે મેળવી લેવું પડશે કે 1 - cos x. અહીં પાય લેસ ધેન x લેસ ધેન 3π/2 છે, π/2 લેસ ધેન x/2 લેસ ધેન 3π/4 એટલે કે x/2 એ બીજા ચરણમાં છે,
तो बीजा चरणमां आ धन आवशे, आ ऋण आवशे, आ ऋण आवशे। sin x/2 धन, cos x/2 ऋण અને tan x/2 પણ ઋણ મળે। હવે sin x/2 આપણને ધન મળશે એટલે 1 માઇનસ cos એટલે -4/5, 5 + 4/5 आ 2 sin स्क्वेर x/2 2 नीचे ले आओ એટલે sin स्क्वेर x/2 9/10 એટલે sin x/2 बराबर धन है એટલે અહીંયા ફક્ત ધન જ લઈ 3/10 કારણ કે sin x/2 બીજા ચરણમાં ધન છે। चलो sin x/2 મળી ગયું। એ જ રીતે 2 cos સ્ક્વેર x/2 બરાબર 1 + cos x આવું સૂત્ર છે એટલે 1 + -4/5 5 - 4/5 2 cos સ્ક્વેર x/2। હવે cos સ્ક્વેર x/2 બરાબર 1/10 અને cos x/2 બીજા ચરણમાં ઋણ છે cos એટલે -1/10 કારણ કે cos x/2 બીજા ચરણમાં ઋણ છે। હવે વાત આવી tan x/2 તો sin x/2 છેદમાં cos x/2 sin x/2 નું મૂલ્ય તમને શું મળ્યું છે ભાઈ 3/10 છેદમાં -1/10 જતા રહેશે -3 આ tan x/2। મિત્રો આપણને સૂત્રો જો આવડતા હશે તો બિલકુલ વાંધો નહીં આવે, કયા ચરણમાં આવે છે એ ખ્યાલ હોય તો પણ આપણે સરળતાથી નિશાની નક્કી કરી શકીએ। એટલે અગાઉનું જે ભણી ગયા છે એને વારંવાર જો આપણે યાદ કરતા રહેશું તો દાખલા તમને સહેલા પડશે। બિલકુલ મૂંઝાવા જેવું નથી સૂત્રો આવડતા હોય તો। અને એનો એપ્લાય કેવી રીતે કરવું એ પણ આપણે શીખવા જેવું છે। એટલે ત્રિકોણમિતિમાં જેમ પ્રેક્ટિસ વધારે કરશો એમ તમને દાખલા આવડશે। उदाहरण 33 cos square x plus pi/3 plus cos square x minus pi/3 बराबर 3/2। પાછું હમણાં જ આપણે આવું જોયું હતું કે cos 2x બરાબર 2 cos square x -1 આવું થાય। આ સૂત્ર તમને યાદ છે। હવે હું આને આમ લઈ જાઉં એટલે 1 + cos 2x બરાબર cos square x અહીં 2 અને આમ લઈ જઈએ 1 + cos 2x છેદમાં 2 બરાબર cos square x। જો cos square x હોય તો 1 વત્તા એનો ખૂણાને ડબલ કરી નાખવાનો, છેદમાં 2 મૂકવાનો।
બરાબર છે આ સૂત્ર. તો એ સૂત્રનો આપણે એપ્લાય કરીશું. અહીં cos સ્ક્વેર એક્સ છે તો આપણે શું કરીશું? 1 વત્તા cos 2x છેદમાં 2. અહીંયા વર્ગ છે તો અહીંયા આપણે એવું જ કરીશું 1 વત્તા cos, ખૂણો ડબલ કરીશું એટલે આને ડબલ થાય તો આને થાય 2x વત્તા 2π/3 છેદમાં 2 નહીં ભૂલવાના. હા, આને પણ એવું જ કરીશું તો કે 1 પ્લસ cos 2x માઇનસ 2π/3 છેદમાં 2. હવે આનાય છેદમાં 2 છે, આનાય છેદમાં 2 છે, આનાય છેદમાં 2 છે એટલે 1/2 આપણે લસા લઈ લઈએ. તો 1 વત્તા cos 2x, 1 વત્તા cos 2x પ્લસ 2π/3 વત્તા 1 વત્તા cos 2x માઇનસ 2π/3. 1 1 1 1 2 અને 3, 1/2 એટલે આ 3. આ cos 2x એમ નામ રાખો. આ cos 2x 2π/3 cos 2x માઇનસ 2π/3 1/2 આ 3. આ cos 2x. આ બેનું c વત્તા c 2cc એટલે 2 cos. આ બેનો સરવાળો કરવાનો મિત્રો. છેદમાં 2 મૂકવાના અને બાદબાકી કરવાની. એકના છેદમાં 2 3 cos 2x. આ 2 જાય 2 ને 2 4, 4/2 એટલે 2 cos 2x cos. આ 2 જાય 2 ને 2 4 π/6 એટલે કે 2π/3 થાય ને. 2π/3 1/2 3 cos 2x 2 cos 2x. આ cos π માઇનસ π/3 2π/3 એટલે π માઇનસ π/3 1/2 3 3 cos 2x વત્તા 2 cos 2x π/3 પણ અહીંયા શું આવશે? માઇનસ. શા માટે માઇનસ આવ્યું? વિધેય બદલાય નહીં, ખૂણો આવે પણ કોસ બીજા ચરણમાં ઋણ છે એટલે અહીં ઋણ આવશે અને એનું મૂલ્ય 1/2 આવશે એટલે 2 1/2 3 વત્તા cos 2x અને માઇનસ cos 2x ઇન્ટુ 1/2. આ 2 જાય 1/2 3 cos 2x માઇનસ cos 2x એટલે ફક્ત 1/2 અને 3 વધ્યા એટલે 3/2 બરાબર જવાબ. બિલકુલ મૂંઝાય વગર આપણે એવી રીતે દાખલા ગણીએ કે આપણને બધું જ આવડે છે. જો આટલો આત્મવિશ્વાસ હોય અને સૂત્રો બધા આવડતા હોય તો ચોક્કસ મિત્રો આપણને દાખલા આવડે જ. બિલકુલ મૂંઝાય વગર ગણજો. ખૂબ સરસ પ્રેક્ટિસ કરજો. ઘણા બધા દાખલા ગણવાના છે. એમાં પ્રકરણ સ્વાધ્યાયના 2 દાખલા તમને ગણાવી દઉં, પછી પ્રકરણ સ્વાધ્યાયના
બાકીના દાખલા પછી ગણીએ. દાખલા નંબર 1, 2 cos pi by 3 13 cos 9 pi by 13 વત્તા cos 3 pi by 13 વત્તા cos 0. આવું સાબિત કરવાનું છે. જો મિત્રો આ 2 cos pi by 9 pi by 13 c વત્તા c આ સૂત્ર મૂકી શકીએ. 0 લાવવું છે આપણે તો 2cc cos 5 pi by 13 વત્તા 3 pi by 13 છેદમાં 2 cos 5 pi by 13 3 pi by 13 છેદમાં 2 2 cos pi by 13 cos 9 pi by 13 plus 2 cos 8 pi by 26 cos 2 pi by 26 આ બેની બાદ બાકી એટલે 2 એટલે ખરેખર આવું થયું 2 cos pi by 13 cos 9 pi by 13 2 cos 4 pi by 13 cos pi by 13. તમારે શું કરવાનું 2 cos pi by 13 કોમન કાઢો એટલે cos 9 pi by 13 cos 4 pi by પાછું આનું સૂત્ર લગાવો 2 cos 9 pi તો 4 pi આ તો 13 તો છે જ છેદમાં 2 cos 9 pi 4 pi છેદમાં 13 અને પાછા 2 2 cos pi by 13 2 cos 13 pi by 26 cos 5 pi by 26 2 cos pi by 13 2 cos pi by 2 cos 5 pi by 26 મિત્રો આ pi by 2 એટલે 0 એટલે આખું મૂલ્ય શું થઈ જાય 0 એટલે કે જમણી બાજુ. બિલકુલ મૂંઝાયા વગર તમે તમારું કામ કરે છો તો 100% તમે સફળતા તમને મળે. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 2 sin 3x plus sin x into sin x plus cos 3x minus cos x into cos x बराबर 0.
ડાબી બાજુ બરાબર તમારી પાસે આવશે sin 3x પ્લસ sin x ઇન્ટુ sin x પ્લસ cos 3x માઇનસ cos x ઇન્ટુ cos x. s વત્તા s 2ss 2sc 2 sin 3x વત્તા x છેદમાં 2 cos 3x માઇનસ x છેદમાં 2 ઇન્ટુ sin x. c માઇનસ c માઇનસ 2 ss sin 3x plus x by 2 sin 3x minus x by 2 into cos x. आ 2 sin 4x by 2 એટલે 2x cos x into sin x minus 2 sin 2x sin x cos x. હવે આ અને આ ત્રણ ભેગા થાય એટલે sin 2x બધામાં સરખું જ છે અથવા 2 sin x cos x કોમન કાઢ લો તો sin 2x માઇનસ sin 2x આનો અર્થ sin 2x જ થાય અને આનો અર્થ 0 થઈ જાય એટલે 0 બરાબર જવાબ. એટલે મૂંઝાયા વગર જો દાખલા તમે ગણો તો 100% તમને દાખલા આવડે જ. આના પછીના જે દાખલા છે સ્વાધ્યાય પ્રક્રિયાના સ્વાધ્યાયના એ આના પછીના લેક્ચરમાં આપણે લેશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.